આલ્ફા ક્લાસીસ દૂધરીજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પ્રકરણ 1નો બીજો ભાગ જોઈશું. ચાલો, પ્રકરણ 1 ભાગ બીજામાં 1.2 રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારના વિશે આજે આપણે ભણીશું. તો ધોરણ 9માં આપણે શીખી ગયા છીએ કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ એક તત્વના પરમાણુઓનું રૂપાંતર અન્ય તત્વના પરમાણુઓમાં થતું નથી. તેમજ પરમાણુઓ મિશ્રણમાંથી અદૃશ્ય થઈ જાય છે અથવા બહાર ગમે ત્યાંથી મિશ્રણમાં દાખલ થઈ જાય છે તેવું બનતું નથી. ખરેખર રાસાયણિક પ્રક્રિયાઓમાં પરમાણુઓ વચ્ચે બંધો તૂટીને તેમજ બંધો બનીને નવા પદાર્થો ઉદ્ભવે છે. પરમાણુઓ વચ્ચે બનતા બંધોના પ્રકારો વિશે તમે પ્રકરણ 3 અને 4માં અભ્યાસ કરશો. તો રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો છે. તો અહીંયા એવું કહેવા માંગે છે કે જ્યારે કોઈ પણ સંયોજન થાય છે, બરાબર છે, કે મેગ્નેશિયમ છે એ ઓક્સિજન જોડે જોડાય છે, મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે, તો તેમાં કોઈ વધારાનો તત્વ આવી જતો નથી. ધારો કે મેગ્નેશિયમ અને ઓક્સિજન જોડાણા તો નિપજમાં આપણને કાર્બન મળતો નથી. કેમ? કારણ કે કાર્બન પ્રક્રિયકમાં હતો જ નહીં તે માટે, બરાબર છે. તો એ વસ્તુ આપણે અહીંયા સમજવાની છે. તો રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો આપણે આવશે. પહેલું આવશે વિઘટન, બીજું આવશે પહેલું આવશે સંયોગીકરણ, બીજું આવશે વિઘટન, ત્રીજું આવશે વિસ્થાપન અને ચોથું આવશે દ્વિવિસ્થાપન. તો તેનો આપણે એક પછી એક અભ્યાસ કરીશું. ચાલો, કેલ્શિયમ ઓક્સાઇડ ખૂબ જ ઉગ્ર રીતે પાણી સાથે પ્રક્રિયા કરી ફોડેલો ચૂનો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે અને પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે. તો અહીંયા તમારે એક પ્રશ્ન પૂછાય છે કે કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયા સમજાવો. ત્યારે તમારે આ એક વાક્ય લખી અને પછી નીચેનું તમારે સમીકરણ લખવાનું છે. કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કળી ચૂનો. આ પણ તમારે યાદ રાખવાનું છે કે કેલ્શિયમ ઓક્સાઇડને કળી ચૂનો કહેવામાં આવે છે, બરાબર છે. આનું અણુસૂત્ર પણ પૂછી શકે છે 1 માર્કમાં. પછી આ છે H2O એટલે કે પાણી. તો કેલ્શિયમ ઓક્સાઇડે પાણી સાથે પ્રક્રિયા કરી અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે ફોડેલો ચૂનો બનાવે છે તથા પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે. આ પ્રક્રિયામાં કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી સંયોજાઈને એક નિપજ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. હવે આપણે સંયોગીકરણની જે સંયોગીકરણની પ્રક્રિયા છે તેની આ વ્યાખ્યા છે કે એવી પ્રક્રિયા કે જેમાં 2 કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક જ નિપજનું નિર્માણ થાય તો તેને સંયોગીકરણની પ્રક્રિયા કહે છે. તો સંયોગીકરણની પ્રક્રિયા વિશે તમારે પ્રશ્ન પૂછાય છે કે ભાઈ સંયોગીકરણની પ્રક્રિયા કોને કહે છે? તો સંયોગીકરણની પ્રક્રિયા કે જે રાસાયણિક પ્રક્રિયામાં 2 કે તેથી વધુ પ્રક્રિયકો ભેગા મળીને એક નિપજનું નિર્માણ કરે છે તો તેવી પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. અને તેનું ઉદાહરણ છે કાર્બન પ્લસ ઓક્સિજન અને 2 જોડાઈને બનશે કાર્બન ડાયોક્સાઇડ, બરાબર છે. તો એકમાંથી 2 બને છે. કેવી રીતે? ચાલો, કાર્બન પ્લસ O2, કાર્બન ડાયોક્સાઇડ. તો આ સમીકરણ સંતુલિત નથી. તો આને સંતુલિત કરવા માટે શું કરશું? અહીંયા ઓક્સિજન 2 છે, અહીંયા ઓક્સિજન 2 છે, નહીં, સંતુલિત જ છે. તો આપણે આ સંયોગીકરણની પ્રક્રિયાનું ઉદાહરણ સમીકરણ દ્વારા દર્શાવી શકીએ. તમારે જ્યારે પ્રશ્ન પૂછાય છે કે સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું, તો તમારે તેની વ્યાખ્યા અને એક સમીકરણ લખવાનું રહેશે. તો આ સાદું સમીકરણ છે જે તમે યાદ રાખી લેશો તો તમારે અઘરા સમીકરણની જરૂર પડશે નહીં. ચાલો, આપણે સંયોગીકરણની પ્રક્રિયાઓના કેટલાક વધુ ઉદાહરણની ચર્ચા કરીએ. ધારો કે કોલસાનું સળગવું. તો જુઓ, અહીંયા કાર્બન છે, અહીંયા ઓક્સિજન છે, તો એ ભેગા થઈને બનાવે છે કાર્બન ડાયોક્સાઇડ. પછી અહીંયા હાઇડ્રોજન છે અને અહીંયા ઓક્સિજન છે, તો હાઇડ્રોજન અને ઓક્સિજન બંને ભેગા થઈને બનાવે છે પાણી H2O.
તો આ પણ સંયોગીકરણની પ્રક્રિયાનું ઉદાહરણ છે. સરળ ભાષામાં આપણે કહી શકીએ કે જ્યારે બે કે તેથી વધુ પદાર્થો, તત્વો કે સંયોજનો સંયોજાઈને એક જ નિપજનું નિર્માણ કરે છે ત્યારે તે પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહે છે. પ્રવૃત્તિ 1.4માં આપણે અવલોકન કર્યું કે વધુ માત્રામાં ઉષ્મા ઉત્પન્ન થઈ છે તે પ્રક્રિયા મિશ્રણને ગરમ કરે છે. તો ધારો કે કોઈ બે વસ્તુને ભેગી કરવામાં આવે છે અને જો તેમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે તો એવી પ્રક્રિયા કે જેમાં નિપજોના નિર્માણ સાથે ઉષ્મા મુક્ત થાય છે તો તેને ઉષ્માક્ષેપક. તો આ તમારે પ્રશ્ન પૂછાય છે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ કોને કહે છે? તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા વિશે તમારે પૂછાશે. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું એવો પ્રશ્ન પૂછાય તો તમારે લખવાનું છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. ચાલો તેનું અહીંયા આપણે ઉદાહરણ જોઈ લઈએ કે કુદરતી વાયુનું સળગવું. કુદરતી વાયુ એટલે CH4 અને જેનું નામ છે મિથેન. ચાલો મિથેન. તો મિથેન વાયુ જ્યારે સળગે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું નિર્માણ થાય છે. શું તમે જાણો છો કે શ્વસન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે? તો આ પ્રશ્ન પણ જ્યારે પેપર થોડું હાર્ડ નીકળે છે ત્યારે બોર્ડમાં આ પ્રકારના પ્રશ્ન પૂછતા હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે જીવવા માટે આપણે ઉર્જાની જરૂર પડે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આ ઉર્જા મળે છે. પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે. ઉદાહરણ તરીકે ભાત, બટાકા, બ્રેડ કાર્બોદિત પદાર્થો વગેરે હોય છે. આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ ગ્લુકોઝ બને છે. આ ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને ઉર્જા પૂરી પાડે છે. આ પ્રક્રિયાનું વિશિષ્ટ નામ શ્વસન છે, જેનો અભ્યાસ તમે પ્રકરણ 6માં કરશો. તો શ્વસન એક એવી પ્રક્રિયા છે ઉષ્માક્ષેપક કે જેમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો આ પ્રશ્ન પણ તમારે પૂછાતો હોય છે. અને ગ્લુકોઝનું નિર્માણ. ચાલો શરીરની અંદર જે ગ્લુકોઝ હોય છે, ધારો કે ગ્લુકોઝ બને છે કેવી રીતે? તો ગ્લુકોઝ કોણ બનાવે છે? વનસ્પતિ બનાવે છે. કેવી રીતે બનાવે છે? કે પાણી, જમીનમાંથી પાણી, હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્યપ્રકાશની ઉર્જામાંથી તે ક્લોરોફિલની હાજરીમાં ગ્લુકોઝનું નિર્માણ કરે છે. તો એ સૂત્ર આપણે કેવી રીતે લખશું કે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ, પછી જમીનમાંથી પાણી H2O, સૂર્યપ્રકાશની હાજરી, સૂર્યપ્રકાશની ઉર્જા અને ક્લોરોફિલની હાજરી, એમાંથી બનાવે છે CH4 6 બરાબર. પછી પાણી બનાવે છે અને ઓક્સિજન બનાવે છે, પ્લસ પાણી H2O અને પ્લસ O2 એટલે કે ઓક્સિજન. તો આ રીતે જે કંઈ ઉર્જા છે ગ્લુકોઝમાં રૂપાંતરિત થાય છે. સૂર્યપ્રકાશની જે ઉર્જા છે ગ્લુકોઝમાં વનસ્પતિ રૂપાંતરિત કરે છે. પછી એ જ ગ્લુકોઝને આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ ત્યારે આ જે ગ્લુકોઝ છે એ આપણા શરીરમાં આવે છે. તો શરીરની અંદર ઓક્સિજનની હાજરી એટલે કે આપણે જે શ્વાસ લઈએ છીએ તેમાંથી ઓક્સિજન લે છે અને ગ્લુકોઝ. તો આ બંને ભેગા મળીને શું બનાવે છે? કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા. તો જે સૂર્યપ્રકાશમાંથી ઉર્જા ગ્લુકોઝની અંદર સ્ટોર થઈ હતી તે જ ઉર્જા જ્યારે ગ્લુકોઝ છૂટો પડશે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર થઈ જશે અને ઉર્જા મુક્ત થશે. બરાબર છે.
ચાલો, વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થઈ ખાતર થવું પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ છે. પ્રવૃત્તિ 1.1માં થતી પ્રક્રિયાઓના પ્રકાર ઓળખો કે જેમાં એક જ નિપજના નિર્માણ સાથે ઉષ્મા ઉદ્ભવે છે. ચાલો, ત્યારબાદ આપણે જોઈશું વિઘટન પ્રક્રિયાઓ. ચાલો, પહેલું હતું સંયોગીકરણ અને હવે બીજો પ્રકાર છે વિઘટનની પ્રક્રિયાઓ. શું તમે નોંધ્યું છે કે ફેરસ સલ્ફેટના સ્ફટિકનો લીલો રંગ બદલાયો છે? સલ્ફરના બળવાથી ઉદ્ભવતી લાક્ષણિક વાસ પણ તમે સૂંઘી શકો છો. તો હવે તમારે આપણે વિજ્ઞાનના સ્ટાર્ટિંગના વિડીયોમાં થોડા અણુસૂત્ર શીખેલા હતા, થોડા આયન. તો આ આયન અહીંયા વપરાશે. એમાં પહેલું આયન હતું સલ્ફેટ, બીજું હતું ફોસ્ફેટ, કાર્બોનેટ અને નાઇટ્રેટ. તો આ બધા આયન તમારે નામ સહિત યાદ રાખવાના છે, કારણ કે આપણે આનો વારંવાર ઉપયોગ કરીશું. ધારો કે અહીંયા લખેલું છે સલ્ફેટ કે ફેરસ સલ્ફેટ, તો ખાલી આ સલ્ફેટ નામ યાદ રાખવાથી આપણે દરેક જગ્યાએ SO4 લગાડી અને નામને યાદ કરી શકીએ છીએ. તો નામને યાદ કરવામાં આપણે સરળતા થઈ જશે. તો પહેલાં આટલા અણુસૂત્ર યાદ કરી લેવા આયનોના, 1 થી 30 અણુસૂત્ર અને બીજા આગળ લખાવેલા અણુસૂત્ર જે હતા એ યાદ કરી લેવા. પ્લસ આ જે આયનો છે નાઇટ્રેટ, ફોસ્ફેટ, સલ્ફેટ, એમોનિયા, હાઇડ્રોક્સાઇડ, OH, બરાબર છે, તો એટલા યાદ કરી લેવાના રહેશે. તો અહીંયા જો ફેરસ સલ્ફેટ, તો આ નામ કેવી રીતે બને છે કે ફેરસ એટલે લોખંડ, બરાબર છે, અને હમણાં આપણે આયન જોયો સલ્ફેટ, બરાબર. તો આ બે ભેગા થઈને બને છે ફેરસ સલ્ફેટ. અને ફેરસ સલ્ફેટને જ્યારે ઉષ્મા આપવામાં આવે છે ત્યારે તે બની જાય છે ફેરિક ઓક્સાઇડ, જેને સામાન્ય રીતે કાટ કહેવામાં આવે છે. અને છૂટું શું પડે છે? સલ્ફર ડાયઓક્સાઇડ. હા, તો પહેલા વિડીયોની અંદર મેં તમને તે પણ સમજાવેલું હતું કે જ્યારે એક ઓક્સિજન હોય ત્યારે ઓક્સાઇડ, 2 ઓક્સિજન હોય ત્યારે ડાયોક્સાઇડ અને 3 ઓક્સિજન હોય ત્યારે ટ્રાયોક્સાઇડ કહેવામાં આવે છે. માટે આનું નામ થશે સલ્ફર ડાયઓક્સાઇડ, આનું નામ થશે સલ્ફર ટ્રાયઓક્સાઇડ. અને અહીંયા સંજ્ઞાઓ જે લખેલી છે કે ભાઈ આ સોલિડ એટલે ઘનમાં હશે, આ ગેસ એટલે વાયુમાં હશે, અને આ પણ ગેસ એટલે વાયુમાં હશે. ચાલો, આ પ્રક્રિયામાં તમે જોઈ શકો છો કે એક જ પ્રક્રિયક તૂટીને વધુ સરળ નિપજ આપે છે. આ પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા છે. હા, તો અહીંયા તમારે એ ધ્યાન રાખવાનું છે કે આ વિઘટન પ્રક્રિયાની વ્યાખ્યા છે કે જ્યારે એક પ્રક્રિયક તૂટીને 2 કે તેથી વધુ નિપજનું નિર્માણ કરે છે ત્યારે તેને વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે છે. ફેરસ સલ્ફેટ FeSO4 × 7H2O ના સ્ફટિકને ગરમ કરતાં તેમાંથી પાણી દૂર થાય છે અને સ્ફટિકનો રંગ બદલાય છે. ઉપરાંત તે ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડમાં વિઘટિત એટલે છૂટું પડે છે. ફેરિક ઓક્સાઇડ ઘન સ્વરૂપે, જ્યારે સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ સ્વરૂપે હોય છે. તો અહીંયા જ્યાં સમીકરણ લખેલું છે એનું જ આ વિવરણ છે. તો આ બંને વસ્તુ તમારે જો પ્રશ્ન પૂછાય કે ફેરિક ઓક્સાઇડને ગરમ કરવાથી શું થાય છે, તો તમારે આટલું લખવાનું રહેશે. કેલ્શિયમ કાર્બોનેટનું ઉષ્મા આપવાથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં થતું વિઘટન વિવિધ ઉદ્યોગમાં ઉપયોગમાં લેવામાં આવતી એક અગત્યની વિઘટન પ્રક્રિયા છે. કેલ્શિયમ ઓક્સાઇડને ચૂનો અથવા કળી ચૂનો કહે છે. તો આ પ્રશ્ન વારંવાર પૂછાય છે કે કળી ચૂનો કોને કહે છે, અથવા કેલ્શિયમ ઓક્સાઇડનું બીજું નામ શું છે? તો તમારે લખવાનું છે કે કળી ચૂનો એટલે કેલ્શિયમ ઓક્સાઇડ. અને પછી બીજું આવે છે કે ફોડેલો ચૂનો, તો ફોડેલા ચૂનાને કહેવામાં આવશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું અણુસૂત્ર છે CaOH2. તેના અનેક ઉપયોગથી પૈકી એક સિમેન્ટ બનાવટમાં થાય છે. તો તે પણ પ્રશ્ન તમારે પૂછાય છે કે ભાઈ સિમેન્ટ બનાવટમાં કયો
પદાર્થ ઉપયોગમાં લેવામાં આવે છે તો તમારે તેમાં લખવાનું છે કે કેલ્શિયમ ઓક્સાઇડ અથવા કળી ચૂનો. ઉષ્માની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન કહે છે. હવે વિઘટનમાં બે પ્રક્રિયા છે, એક છે વિઘટન અને એક છે ઉષ્મીય વિઘટન. તો જે રાસાયણિક પ્રક્રિયામાં એક નિપજમાંથી એક પ્રક્રિયકમાંથી બે કે તેથી વધુ નિપજ મળે તો તેને વિઘટન પ્રક્રિયા કહે છે. પછી બીજું ઉષ્મીય વિઘટન, કે જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકને ગરમ કરતાં તેમાંથી બે કે તેથી વધુ નિપજનું નિર્માણ થાય તો તેને ઉષ્મીય વિઘટન કહેવામાં આવે છે. ઉષ્મીય વિઘટનનું અન્ય ઉદાહરણ પ્રવૃત્તિ 1.6માં આપેલ છે કે લેડ નાઇટ્રેટને ગરમ કરવું તેમજ નાઇટ્રોજન ડાયોક્સાઇડનું ઉત્પન્ન થવું. લેડ નાઇટ્રેટ, હમણાં જ મેં તમને વાત કરી કે નાઇટ્રેટ એટલે NO3, સલ્ફેટ એટલે SO4, નાઇટ્રેટ એટલે NO3, કાર્બોનેટ એટલે CO3. તો આ બધા તમારે આયનોને અણુસૂત્ર સાથે યાદ રાખવાના છે. તો અહીંયા લખેલું છે લેડ નાઇટ્રેટ. તો લેડ એટલે Pb અને નાઇટ્રેટ એટલે NO3 ટ્વાઇસ. ઉષ્મા, તો જ્યારે એને અહીંયા જે છે આપણે આગળ સમીકરણ સંતુલિત કરવામાં શીખી ગયા કે ઉપર લખેલું છે ઉષ્મા, એનો મતલબ એવો સમજવાનો કે આ લેડ નાઇટ્રેટને ગરમ કરવામાં આવે છે તો તેમાંથી બને છે લેડ ઓક્સાઇડ, બરાબર છે. પછી નાઇટ્રોજન ડાયઓક્સાઇડ અને પછી ઓક્સિજન, બરાબર છે. ચાલો આપણે પ્રવૃત્તિ 1.7 અને 1.8માં દર્શાવેલી કેટલીક વધુ વિઘટન પ્રક્રિયાઓનો અભ્યાસ કરીએ. તમે જોશો કે સૂર્યપ્રકાશમાં સફેદ સિલ્વર ક્લોરાઇડનું રૂપાંતર રાખોડી રંગના પદાર્થમાં થાય છે. પ્રકાશને કારણે સિલ્વર ક્લોરાઇડનું વિઘટન સિલ્વર અને ક્લોરીન થવાના કારણે આવું થાય છે. તો વિઘટન પ્રક્રિયાની અંદર જ્યારે તમારે ઉદાહરણ લખવાનું આવે છે, સમીકરણ લખવાનું આવે છે, ત્યારે આ સમીકરણ તમારે લખવા માટે સહેલું પડશે કે સિલ્વર ક્લોરાઇડ Ag, સૂર્યપ્રકાશ આપો તો બે છૂટું પડી જાય છે, ક્લોરીન 2 એટલે કે ક્લોરીન વાયુ અને સિલ્વરના 2 અણુ, આટલું ઉત્પન્ન થાય છે. તો આ સમીકરણ તમારે યાદ રાખવાનું છે. તો વિઘટનની પ્રક્રિયામાં તમારે તે લખવા માટે ઉપયોગમાં આવશે. ચાલો, સિલ્વર ક્લોરાઇડ હતું, પછી આવશે સિલ્વર બ્રોમાઇડ. તો સિલ્વર બ્રોમાઇડ પણ એવી જ રીતે AgBr, સૂર્યપ્રકાશ આપશો તો સિલ્વર અલગ થઈ જશે અને બ્રોમિન ગેસ બનીને ઉડી જશે. ઉપર દર્શાવેલી પ્રક્રિયાઓ શ્યામ અને શ્વેત બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં વપરાય છે. કયા પ્રકારની ઉર્જાના કારણે આ વિઘટન પ્રક્રિયાઓ થાય છે? ચાલો, તો આ એક પ્રશ્ન તમારે ખાસ યાદ રાખવાનો છે કે ફોટોગ્રાફીમાં કયા બે તત્વો વપરાય છે. તો તમારે લખવાનું છે સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ. આપણે જોયેલું છે કે વિઘટન પ્રક્રિયાઓમાં પ્રક્રિયકોને તોડવા માટે ઉષ્મા, પ્રકાશ અથવા વિદ્યુત સ્વરૂપે ઉર્જા આપવાની જરૂર પડે છે. જે પ્રક્રિયાઓમાં ઉષ્મા શોષાતી હોય તેવી પ્રક્રિયાઓને ઉષ્માશોષક પ્રક્રિયાઓ કહે છે. તો આપણી પાસે બીજી બે વ્યાખ્યા આવી કે ઉષ્માક્ષેપક પહેલાં ભણ્યા અને હવે છે ઉષ્માશોષક. તો ઉષ્માક્ષેપકમાં હતું જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા આપવી પડતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માશોષક પ્રક્રિયા કહે છે, અને જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે ભણીશું વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયાઓને આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું.